ગંભીર બેદરકારીના કારણે આજે એક મોટી દુર્ઘટના થતા ટળી છે. વડાલી ધરોઈ રોડ પર મકર સંક્રાંતિને લઈને ફુગ્ગા ભરવા માટે વપરાતી ગેસ બોટલમાં અચાનક જોરદાર વિસ્ફોટ થયો, જેના કારણે પેટ્રોલ પંપ પાસે ભયજનક સ્થિતિ સર્જાઈ હતી. મળતી માહિતી મુજબ પેટ્રોલ પંપની એકદમ નજીક ફુગ્ગા વેચતા વાહનોમાં રાખેલી ગેસ બોટલમાં વિસ્ફોટ થયો હતો. ઘટનાના સમયે વાહનોમાં એક વ્યક્તિ બેઠો હતો. આસપાસના લોકોની અવરજવર પણ ચાલુ હતી. વિસ્ફોટ બાદ વાહનમાં આગ ભભૂકી ઉઠી હતી. સદનસીબે પેટ્રોલ પંપના સતર્ક કર્મચારીએ સમય સૂચકતા દાખવી અને તાત્કાલિક અગ્નિશામક સાધનો વડે આગ પર કાબૂ મેળવી લીધો. જોકે થોડો પણ વિલંબ થયો હોત તો પેટ્રોલ પંપમાં આગ ફેલાઈ જવાની ઘટના અને જાનહાનિ થવાની પણ શક્યતા હતી, જોકે ટળી છે. આ ઘટનાએ એક ગંભીર પ્રશ્ન ઊભો કર્યો છે કે જાહેર સ્થળો અને પેટ્રોલ પંપ નજીક ગેસ બોટલોનો બેફામ ઉપયોગ કેમ થઈ રહ્યો છે. મકર સંક્રાંતિના નામે થતી આવી ગંભીર બેદરકારી સામે તંત્ર ક્યારે કડક કાર્યવાહી કરશે? આજે તો નસીબજોગ મોટી દુર્ઘટના ટળી છે, પરંતુ જો આવતીકાલે કોઈ અણધાર્યું બને તો તેની જવાબદારી કોણ લેશે?